वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવેલી વેદસ્તુતિના 19મા શ્લોકની વ્યાખ્યા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકાના માધ્યમથી શ્રવણ કરી। હવે આજે આપણે એ જ વેદસ્તુતિના 20મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણ ભગવાનની સ્તુતિ કરતા પોતે ગાય છે, સ્વકૃત પુરે સ્વમી સ્વબહિરંતર સંવરણમ તવ પુરુષમ વદંત્યખિલ શક્તિ ધૃતંશકૃતમ ઇતિ નૃગતિમ વિવેચ્ય કવયો નિગમાવપનમ ભવત ઉપાસતેંગ્રિમ ભવમ ભુવિ વિશ્વસિતાઃ। અર્થાત વેદ ભગવાન કહે છે કે મહાપુરુષ રૂપે આપે પોતે જ રચેલા આ સૃષ્ટિરૂપ શરીરમાં બાહ્ય કે આંતરિક આવરણોથી મુક્ત એવા તમારા અક્ષર પુરુષને તમારી ઉપાસનાથી તમારું થોડું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે, કારણ કે તમે સમગ્ર શક્તિ ધારણ કરનાર છો। આ પ્રકારે ઉપર દર્શાવેલ ત્રિવિધ ઉપાસકોની સિદ્ધિનો વિચાર કરીને તમારા સ્વરૂપમાં દ્રઢ વિશ્વાસવાળા જ્ઞાની ભક્તો આ લોકમાં જન્મ મરણનો નાશ કરનાર અને વૈદિક કર્મોના શાશ્વત ફળને આપનારા તમારા ચરણની ઉપાસના કરે છે। આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે આગળ શ્લોક 19માના પ્રથમ પાદમાં પરમાત્માના સગુણ સ્વરૂપની ઉપાસના કરનારા અને શ્લોક 19 તથા 20માં દહરની ઉપાસના કરનારા એમ બે પ્રકારના ભક્તોની ચર્ચા કરવામાં આવેલી છે। અર્થાત કે ભગવાનની ઉપાસના કરનારા બે પ્રકારના મનુષ્યો છે। એક દહરની ઉપાસના કરનારા છે, અર્થાત કે નિરાકાર અક્ષરની ઉપાસના કરનારા છે, અને બીજા જે છે એ ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસના કરનારા છે। નિરાકારની ઉપાસના કરનારા જે મનુષ્ય છે તેની ચર્ચા જે છે એ અગાળના શ્લોકની અંદર આવી ગઈ છે। હવે આ શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના કરનારા ભક્તોની વાત જે છે એ કરવામાં આવે છે, અને એવા જ ભક્તોને અહીં વેદ ભગવાન જ્ઞાની ભક્ત તરીકે કહે છે કે વસ્તુતાએ સાકાર બ્રહ્મ તત્વની ઉપાસના કરનારા જે છે એ જ જ્ઞાની ભક્તો છે। ભક્તો, અહીં એક બહુ મહત્વના વિષયની ઉપર આપણે ચર્ચા કરી લઈએ। ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે સૃષ્ટિની રચના કરવા માટે સંકલ્પ કરે છે ત્યારે સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરની સામું જુએ છે, અને એ અક્ષર જે છે એ માયાની સામું જુએ છે, અને પછી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે। આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 68મા અધ્યાયની અંદર કહેલી છે।
કે સર્વપ્રથમ શ્રીમન નારાયણ જે પોતાના ધામની અંદર બિરાજમાન હતા અને સૃષ્ટિ કરવાની ભગવાનને જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાન પોતે અક્ષર રૂપે થઈ જાય છે. કારણ કે અક્ષરની અંદર એવું સામર્થ્ય નથી કે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે એ પોતે જ અક્ષર રૂપે થઈ જાય છે. એટલે કે અક્ષરનું અક્ષરપણું દબાવીને પરબ્રહ્મ પરમાત્મા એ સ્થાન પર બિરાજમાન થઈ જાય છે અને પછી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. ભક્તો, અક્ષરના 3 સ્વરૂપની ચર્ચા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વેદસ્તુતિની ટીકાની અંદર કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરના 2 સ્વરૂપ બતાવે છે, જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ટીકાની અંદર અક્ષરના 3 સ્વરૂપો બતાવે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે કે અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને ભગવાનની સેવામાં રહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અક્ષરના 2 સ્વરૂપની ચર્ચા કરી છે. પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વેદસ્તુતિના વ્યાખ્યાનની અંદર અક્ષરના 3 સ્વરૂપની ચર્ચા કરે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરના 2 સ્વરૂપો કહ્યા છે એ તો મને માન્ય છે જ, કે નિરાકાર રૂપે અક્ષર તથા સાકાર રૂપે અક્ષર, આ 2 તો મને માન્ય છે જ. પરંતુ ત્રીજું અક્ષર જે છે એ ત્રીજું અક્ષર કયું? તો જે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે ભગવાન જ્યારે એ અક્ષરની સન્મુખ દ્રષ્ટિ કરે છે અને એ અક્ષર જે સૃષ્ટિ કાર્યની અંદર જોડાય છે એ અક્ષરનું ત્રીજું સ્વરૂપ છે. ભક્તો, અક્ષર એક રૂપે ધામ રૂપે રહ્યું છે. બીજા જે મુક્તો છે, જે ભગવત ધામની અંદર બિરાજમાન જે મુક્તો છે, એ મુક્ત વૃંદને પણ અક્ષર તરીકે શાસ્ત્રોની અંદર કહ્યા છે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે અક્ષરનું તૃતીય સ્વરૂપ કયું છે? તો પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરતી વખતે એ મુક્ત વૃંદની અંદર બેઠેલા કોઈક અક્ષર મુક્તની સન્મુખ જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે એ અક્ષર મુક્ત જે છે એ ઊભો થઈને સૃષ્ટિના કાર્યની અંદર જોડાય છે. તે અક્ષરનું તૃતીય સ્વરૂપ છે. અને એને માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકાની અંદર શ્રુતિઓ અને સ્મૃતિઓના વિપુલ કક્ષામાં પ્રમાણો જે છે એ રજૂ કરેલા છે અને પોતે પ્રતિપાદન કરેલા 3 અક્ષરના સ્વરૂપને એમણે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ કરેલા છે. એટલે ખાસ આ વાત ધ્યાન રાખજો. ઉદ્ધવ સંપ્રદાય જે છે એ અક્ષરના 3 સ્વરૂપ માને છે. એ એક રસ જે ચિદાકાશ છે તે, બીજા અક્ષરનું સ્વરૂપ જે છે એ મુક્તવૃંદ છે તે, અને ત્રીજા અક્ષરનું સ્વરૂપ જે છે એ સૃષ્ટિના કાર્યની અંદર જે જોડાય છે એ. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ અક્ષરના 3 સ્વરૂપો જે છે એ માને છે. એમાં જે એકરસ ચૈતન્ય નિરાકાર અક્ષરની જે ઉપાસના કરે છે એવા દહર ઉપાસકો જે છે એ તો એ અક્ષર બ્રહ્મ તેજની અંદર લીન થઈ જાય છે. પરંતુ જે સાકાર બ્રહ્મ તત્વની ઉપાસના કરે છે, અર્થાત કે ભગવાનની ઉપાસના કરે છે, એ લોકો ભગવાનના ધામની અંદર જઈને ભગવાનની સેવાની અંદર જોડાય છે. શાસ્ત્રોની અંદર અક્ષરને જગત કારણ તરીકે પણ કહ્યા છે, પરંતુ ત્યાં જે છે એ વિવેક રાખવાનો છે. અક્ષરને જે જગત કારણ તરીકે શાસ્ત્રોની અંદર કહ્યું છે તેનો અર્થ આપણે એવો લેવાનો છે કે યસ્ય અક્ષર શરીર, કે એ અક્ષર જે છે
એ ભગવાનનું શરીર છે અને એના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે અને શરીર શરીરી ભાવે અપર્યવસાન વૃત્તિ પ્રમાણે અક્ષરને શાસ્ત્રોની અંદર જગત કારણ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. તેનો અર્થ પરબ્રહ્મ પરમાત્માને જ પ્રતિપાદન કરવામાં આવેલા છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ, તૃતીય સ્કંધની અંદર 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, તદા આહુર અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મના. અર્થાત કે તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ અર્થાત કે સ્વરૂપ છે. અહીં અક્ષર બ્રહ્મને સંપૂર્ણ જગતના કારણ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. પરંતુ ભક્તો, વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે એ અક્ષર પણ જે છે એ ભગવાનનું શરીર છે અને એ અક્ષરના પણ અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે. એટલે આ જગ્યાએ જે અક્ષરને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે, તેનો અર્થ અક્ષર એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને એના શરીરી પરબ્રહ્મ પરમાત્મા છે, એને જ સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ અપર્યવસાન વૃત્તિને માને છે. કહેવાનું તાત્પર્ય એ છે, અર્થાત કે અપર્યવસાન વૃત્તિનો અર્થ એવો છે કે કોઈક વ્યક્તિ દેવદત્તને બોલાવે તો એ દેવદત્તને નથી બોલાવતું, પરંતુ દેવદત્તની અંદર રહેલો જે જીવ અને એની અંદર રહેલા જે પરમાત્મા જે છે તેને બોલાવે છે. એટલે અપર્યવસાન વૃત્તિનો અર્થ જે થાય છે એ અર્થ એવો છે કે જે જગ્યાએ સંપૂર્ણ જગતના કારણ તરીકે અક્ષર બ્રહ્મને કહ્યા હોય, તો ત્યાં અક્ષર બ્રહ્મને જગતના કારણ તરીકે નથી લેવાનું, પરંતુ એની અંદર રહેલા જે અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા છે એને લેવાના છે. એટલે અક્ષરને કહેવાથી એની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા જે છે તેને પણ કહેવાઈ જાય છે. આ અપર્યવસાન વૃત્તિનો અર્થ છે. અને વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ આ અપર્યવસાન વૃત્તિને માને છે. એટલે શાસ્ત્રોમાં જે જે જગ્યાએ અક્ષર બ્રહ્મને જગતના કારણ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે, એ જગત કારણ તરીકે, અપર્યવસાન વૃત્તિ તરીકે અને શરીર શરીરી ભાવે કેવલ પરબ્રહ્મ પરમાત્માને જગત કારણ તરીકે કહેલા છે. કારણ કે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 68મા અધ્યાયની અંદર 9 થી 10મા શ્લોકની ટીકાની અંદર સદગુરુ સુકાનંદ સ્વામી આ બાબતની સ્પષ્ટ રૂપે સ્પષ્ટતા કરે છે કે ભગવાન જે સૃષ્ટિની સન્મુખ અક્ષર પુરુષ દ્વારા જે જુએ છે, ત્યારે એ અક્ષર પુરુષ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ થઈ જાય છે. તે વખતે અક્ષરનું અક્ષરપણું રહેતું નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જ એ અક્ષરના સ્થાન પર બિરાજમાન થઈ જાય છે અને એ જ પોતે માયાની સન્મુખ જુએ છે. અને માયાની સન્મુખ જોતા માયા વિકાર પામી જાય છે અને પોતાનું કાર્ય જે છે એ કરવા લાગે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ અક્ષરની બાબતની અંદર વિચારધારા જે છે એ આ પ્રમાણે ધરાવે છે. તો એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર જે અક્ષર છે, એક રસ ચૈતન્ય છે જે નિરાકાર રૂપે રહેલું છે. તો એની ઉપાસના કરનારા જે દહર ઉપાસકો જે છે, એ દહર ઉપાસકો જે છે, જેનું ચિત્ત
વિશુદ્ધ થઈ ગયું છે, જેના સમસ્ત કર્મો જે છે એ સમાપ્ત થઈ ગયા છે, એ લોકો બધા જે છે એ દેહનો ત્યાગ કરીને એ અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જાય છે. પરંતુ જે લોકો સાકાર બ્રહ્મ તત્વની ઉપાસના કરે છે, એ લોકો જે છે એ ભગવત ધામની અંદર જઈને ભગવાનની સેવાના સુખનો અનુભવ કરે છે. એ વાત અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહી રહ્યા છે. અને એટલે જ માટે આ શ્રુતિ ભગવદી અર્થાત કે આ વેદ ભગવાન જે છે એ એવા ભક્તોને અહીં જ્ઞાની ભક્ત તરીકે કહી રહ્યા છે. વસ્તુતા એ જ્ઞાની ભક્ત એ જ છે કે જે સાકાર ભગવાનની ઉપાસના કરે છે. જે લોકો નિરાકાર અક્ષરની ઉપાસના કરે છે, એ લોકો તો દેહનો ત્યાગ કર્યા બાદ એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે. એ લોકોને ભગવાન થકી કોઈ પણ જાતના સુખનો અનુભવ થતો નથી. વળી ભક્તો, આજે નિરાકાર અક્ષર જે છે એ નિરાકાર અક્ષરની અંદર પોતાના ચિત્તને લગાવવું જે છે એ અત્યંત કઠિન પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે આ વાત જે છે એ ભગવદ્ ગીતાની અંદર કહી રહ્યા છે. અને ત્યાં જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે મારા સાકાર સ્વરૂપની અંદર મન લગાવનારો ભક્ત જે છે અને મારા સાકાર સ્વરૂપની અંદર મનને સ્થિર કરનારો ભક્ત જે છે એ જ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 12મા અધ્યાયની અંદર 2 થી લઈને 7 શ્લોક પર્યંતની અંદર આ બાબતનો ખુલાસો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ તે મે યુક્ત તમા મતા યે ત્વક્ષરમનિર્દેશ્યમ અવ્યક્ત્યમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ સંનિયમ્યેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતા ક્લેશો અધિકતસ્તેષામ અવ્યક્તાસક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ ભીરવાપ્યતે ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्तां मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशित चेतसाम. अर्थात भगवान श्री कृष्ण जे છે કહી રહ્યા છે કે જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. સર્વત્ર વ્યાપક, અચિંત્ય, કુટસ્થ, સ્થિર, નિત્ય, અવ્યક્ત વગેરે શબ્દો વડે પણ યથાર્થ ઓળખાવી ન શકાય તેવા મારા ધામરૂપ અક્ષરની ઉપાસના કરનારા અને સર્વભૂત પ્રાણીઓના હિતમાં સતત ક્રિયાશીલ અને સમગ્ર ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા, સર્વમાં સમભાવ રાખનારા ઉપાસકો મારા સ્વરૂપભૂત એ અક્ષરને પામે છે. ઇન્દ્રિયોથી નિહાળી ન શકાય એવા મારા અક્ષર સ્વરૂપની ઉપાસના કરનારાઓને અત્યંત કષ્ટ સહન કરવું પડે છે અને સહન કરતાં કરતાં જ ચિત્તને તેમાં સ્થિર રાખવું પડે છે.
ચિત્ત સ્થિર થાય તો પણ તે ઉપાસનાની સિદ્ધિ મહા મહેનતે પ્રાપ્ત થાય છે. મારા શુદ્ધ સાકાર સ્વરૂપમાં મનને રાખી મારી મૂર્તિમાં નિત્ય સંલગ્ન રહેનાર, મારા સ્વરૂપમાં પરમ શ્રદ્ધા રાખનાર મારા ભક્તને મેં શ્રેષ્ઠ માનેલો છે. આ રીતે સર્વ પ્રકારે મારા સ્વરૂપ પરાયણ થનાર, સર્વ કર્મ મને અર્પણ કરનાર, અનન્ય ભક્તિ યોગથી મારું ધ્યાન કરનાર, મારામાં જ ચિત્ત રાખનાર, સાક્ષાત મારી ઉપાસના કરનાર મારા પ્રેમી ભક્તને હે અર્જુન હું અલ્પ સમયમાં સંસાર સાગરમાંથી ઉગારી લઉં છું અને મારી સેવામાં રાખું છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે પોતાના સ્વમુખે અક્ષરની ઉપાસના કરનારાને ક્લેશ ખૂબ સહન કરવું પડે છે એવું કહ્યું છે. અને પોતાના સાકાર વિગ્રહની ઉપાસના કરનારાને ભગવાન જે છે એ શીઘ્રાતિ શીઘ્ર આ સંસારમાંથી મુક્ત કરે છે એવું એમણે સ્વમુખે કહેલું છે. એટલે દહરની ઉપાસના કરનારા અર્થાત કે અક્ષરની ઉપાસના કરનારા જે છે એ લોકો ભગવાનની દ્રષ્ટિની અંદર અત્યંત ન્યૂન છે. જ્યારે એ પરબ્રહ્મ પરમાત્માના સાકાર વિગ્રહની ઉપાસના કરનારા જે છે એ ભગવાનની દ્રષ્ટિમાં સર્વોત્તમ છે. માટે ભક્તો આપણે પણ એ ભગવાનની મૂર્તિની જ ઉપાસના કરવી, અર્થાત કે મૂર્ત બ્રહ્મની જ ઉપાસના કરવી, પરંતુ અમૂર્ત બ્રહ્મની ઉપાસના ક્યારેય પણ કરવી નહીં. કારણ કે એ અમૂર્ત બ્રહ્મની ઉપાસના કરવા વાળાને ક્લેશ જે છે એ બહુ સહન કરવું પડે છે. કારણ કે પ્રથમ તો એણે જે વસ્તુ સાંભળી જ નથી તથા શાસ્ત્રોની અંદર એનું અવ્યક્ત તરીકે વર્ણન કરવામાં આવેલું છે, તો એની એ ઉપાસના કેવી રીતના કરી શકે? એની અંદર પોતાના મનને સ્થિર કેવી રીતના કરી શકે? મનને સ્થિર કરવા માટે કોઈ પણ આધારની જરૂર પડે છે અને આધાર વગર મનને સ્થિર ક્યારેય પણ કરી શકાય નહીં. તો આધાર વગર એ મનને સ્થિર કરી શકતો ન હોવાથી ભગવાન જે છે એ એવા ભક્તને ન્યૂન કહે છે. અને કદાચ એવો વ્યક્તિ જે છે એ અક્ષરની અંદર મન લગાવે તો પણ એણે ક્લેશ જે છે એ બહુ ઉઠાવવા પડે છે. એણે પોતાના ચિત્તને જે છે એ શુદ્ધ કરવું પડે છે અને અત્યંત શુદ્ધ ચિત્ત દ્વારા એણે પોતાના જેટલા પણ કલ્મશો જે છે એને સમાપ્ત કરવા પડે છે. અને ત્યારબાદ કોઈક જ વ્યક્તિ જે છે એ અક્ષરને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે સાકાર પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરનારા ભક્તો જે છે એ તો અત્યંત સરળતાથી એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. અને એટલે જ માટે અહીં વેદસ્તુતિની અંદર પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરનારા વેદ ભગવાન જે છે એ સાકાર બ્રહ્મ તત્વની ઉપાસના કરનારાને સર્વશ્રેષ્ઠ કહે છે. અને ભક્તો ભગવાનનું એ રૂપ જે છે એ સાકાર જ છે. શાસ્ત્રોની અંદર ભગવાનના બે રૂપની વાત કરવામાં આવેલી છે, મૂર્તન ચૈવા અમૂર્તન ચ. કેટલાક લોકો એ ભગવાનના સાકાર રૂપને માયિક માને છે અને અમુક કાળ પૂરતું માને છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે ભગવાનનું એ સાકાર રૂપ જે છે એ માયાના તમથી પર છે. શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત, કે આદિત્યને સમાન દેદીપ્યમાન વર્ણવાલા વિગ્રહથી વિશિષ્ટ એ પરબ્રહ્મ પરમાત્મા માયાના તમથી પર છે.
ન તસ્ય પ્રાકૃત મૂર્તે, હે ભગવાનની એ મૂર્તિ જે છે પ્રાકૃત નથી, એવું વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે. તો ભગવાનનું એ સ્વરૂપ જે છે એ માયાથી પર છે અને એ અનાદિનું છે. અમુક કાળની અંદર છે ને અમુક કાળ પછી એ સ્વરૂપ જે છે સમાપ્ત થઈ જવાનું છે એવું નથી. ભગવાનનું એ સાકાર સ્વરૂપ જે છે એ ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યની અંદર પણ રહેવાનું છે. તો આપણે બધાએ એ ભગવાનના સાકાર સ્વરૂપની જ ઉપાસના કરવાની છે, નિરાકારની ઉપાસના કરવાની નથી. કારણ કે નિરાકારની ઉપાસના કરનારો વ્યક્તિ જે છે એ વેદ ભગવાનની દ્રષ્ટિએ અજ્ઞાની છે. ભગવાન સ્વામિનારાયણને પણ સાકારવાદ જે છે એ અત્યંત પ્રિય હતો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સ્થાન સ્થાન પર સાકાર બ્રહ્મ તત્વનું જ વર્ણન કરે છે અને નિરાકારવાદીઓની માન્યતાનું ખંડન કરે છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 9મા વચનામૃતમાં કહે છે કે તેજોમય રૂપ છે. ભગવાનનું એ રૂપ કેવું છે? તો તેજોમય છે. ગદડા પ્રથમના 45મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. લોએના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, રામાનુજનો મત છે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્યાકાર થકા બિરાજમાન છે. પંચાળાના 4થ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામની અંદર રહ્યું છે. વડતાલના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અક્ષરધામ તેની વિશે જે ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. અંત્યના 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું ધામ તેને વિશે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. અર્થાત કે અક્ષરધામને વિશે એ પરબ્રહ્મ પરમાત્માની આકૃતિ અર્થાત કે ભગવાન સાકાર રૂપે રહ્યા છે. અંત્યના 33મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તે રહ્યા છે. અંત્યના 35મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને સાકારવાદ જે છે અત્યંત પ્રિય છે અને શ્રુતિ ભગવદી જે છે એને પણ સાકારવાદ જ પ્રિય છે. કારણ કે સાકારપણે જે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરે છે તેને શ્રુતિ ભગવદી જ્ઞાની કહે છે. આ વેદસ્તુતિની અંદર, આ શ્લોકની અંદર એવા જ ભક્તને શ્રુતિ ભગવદી જ્ઞાની કહે છે. માટે ભક્તો કઈ નથી સમજ પડતી તો એટલું મનની અંદર રાખજો કે ભગવાન જે છે એ હંમેશા સાકાર જ છે. ભગવાનનું રૂપ જે છે એ દિવ્ય છે, માયિક નથી. આટલું પણ જો તમે સમજશો ને તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવો વ્યક્તિ જે છે તેના મસ્તકની પર કાળ, કર્મ કે માયાનો કોઈ પણ અધિકાર થતો નથી. ખાલી આટલું સમજે તેની વિશે ભગવાન સ્વામિનારાયણના વચન છે કે એવા વ્યક્તિની ઉપર કાળ, માયા ઇત્યાદિકનો કોઈ અધિકાર રહેતો જ નથી. માટે કઈ સમજ નથી પડતી તો ભગવાન કેવલ સાકાર છે એટલું મનની અંદર દ્રઢપણે સ્થિર રાખજો અને ભગવાનના સ્વરૂપની ઉપાસના કરજો. તો તમે જ્ઞાની ભક્તની ગણનાની અંદર આવશો. અને જે લોકો નિરાકાર અક્ષરની ઉપાસના કરે છે, ડહરની ઉપાસના કરે છે, એને તો વેદ ભગવાન અહીં આ શ્લોકની અંદર અધ્યાહાર્થી અજ્ઞાની કહે છે, મૂર્ખ કહે છે. કારણ કે એ લોકો દેહ ત્યાગ કર્યા બાદ ભગવાનના એ અક્ષર તેજની અંદર લીન થઈ જશે અને પછી ક્યારેય પણ ત્યાંથી બહાર નીકળશે નહીં. અર્થાત કે પુરુષોત્તમ થકી એ કોઈ પણ સુખને પ્રાપ્ત ન કરશે. અને એટલે જ માટે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આવા ઉપાસકની ખૂબ નિંદા કરવામાં આવેલી છે. અંધતમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમ ઉપાસતે. માટે ભક્તો ભગવાનના સાકાર વિગ્રહની ઉપાસના જે છે એ કરજો. આ પ્રમાણે વેદસ્તુતિની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી
આ શ્લોકની વ્યાખ્યાની અંદર આ પ્રમાણે કહે છે. આમ અહીં વેદસ્તુતિના 20મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે 21મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, દુર્વગમાત્મ તત્વ નિગમાય તવાતતનો ચરિત મહામૃતાબ્ધિ પરિવર્ત પરિશ્રમણઃ ન પરિલસંતિ કેચિદપવર્ગમપીશ્વર તે ચરણ સરોજ હંસકુલ સંગ વિશોષ્ટ ગૃહ. અર્થાત મુશ્કેલીથી જાણી શકાય એવા તમારા સ્વરૂપને ઓળખાવવા માટે તમે પોતાના દિવ્ય દેહને સંકોચીને માનવ અવતાર ધારણ કરો છો. તમારા ચરિત્રરૂપી અગાધ અમૃત સાગરમાં સ્નાન કરીને, ચરિત્રનું શ્રવણ કીર્તન કરીને જેના સંતાપો દૂર થયા છે, એવા કેટલાક ભક્તો હે ઈશ્વર મોક્ષને પણ ઈચ્છતા નથી, પણ તમારા ચરણ કમળને વિશે હંસ સમૂહ જેવી વૃત્તિ રાખીને ગુણોનો પણ ત્યાગ કરે છે. આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે આ શ્લોકની અંદર વેદ ભગવાન જે છે એ અવતારવાદનું પ્રતિપાદન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માયામાં બદ્ધ અલ્પજ્ઞ જીવો માયાથી પર રહેલા બ્રહ્મધામ નિવાસી ભગવાનની ઉપાસના કેવી રીતે કરી શકે? તો તેના સમાધાન માટે આ શ્લોકની અંદર વેદ ભગવાન જણાવે છે કે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવવું એ અત્યંત કઠિન છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અત્યંત કૃપાળુ છે. પરબ્રહ્મ પરમાત્માને એ જીવાત્માઓ યથાર્થપણે ઓળખી શકે માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કૃપા કરીને પોતામાં ધામની અંદર રહ્યા થકા જ એ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર આવે છે, અને આને જ અવતાર કહેવામાં આવે છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે પોતાના ધામમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થવું. અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધરાતલની ઉપર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ધામસ્થ મૂળ રૂપની અંદર જે પણ ઐશ્વર્ય છે, જે પણ દિવ્ય ગુણ છે, એ બધા જ ગુણોને લઈને એ સમસ્ત ઐશ્વર્યને ધારણ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરંતુ ધરાતલની ઉપર જ્યારે એ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય છે ત્યારે પોતાનું ઐશ્વર્ય જે છે એ છુપાવી રાખે છે, અને ભક્તજન જે પ્રમાણેની મનની અંદર ઈચ્છા કરે એ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એની સાથે લીલા વિહાર કરતા હોય છે. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ અવતારવાદને માનતા નથી, પરંતુ આ શ્લોકની અંદર વેદ ભગવાન જે છે એ સ્વયં જ અવતારવાદનું પ્રતિપાદન કરે છે. શ્રુતિ ભગવદી જે છે
એ પણ પોતાના સ્વમુખે અવતારવાદનું પ્રતિપાદન કરતા કહે છે, અજાયમાનો બહુધા વિજાયતે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા અજન્મા છે, છતાં પણ બહુરૂપે અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ ગીતાની અંદર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આ શ્લોક દ્વારા અવતારવાદનું પ્રતિપાદન કરે છે. અર્થાત કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વૃદ્ધિ થાય છે, ત્યારે હું અવતાર ધારણ કરું છું. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતોની અંદર અવતારવાદનું પ્રતિપાદન કરે છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને તે જ ભગવાન અર્થાત કે અક્ષરધામના અધિપતિ એ પરબ્રહ્મ પરમાત્મા મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિ રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ એ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાનું મૂળ રૂપ ત્યાગ કરીને ક્યારેય પણ અવતાર ધારણ કરતા નથી. એ ધામસ્તો મૂળ રૂપ છે એ જેમનું તેમ રહે છે ને એમાંથી જ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થાય છે. અને આ જ વાતનું સમર્થન જે છે એ ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની અંદર શાંતિ પર્વ 339ની અંદર પણ કરેલું છે. તથા એ જ વાત બ્રહ્માંડ પુરાણની અંદર આવેલા આધ્યાત્મ રામાયણના બાલકાંડના પ્રથમ સર્ગના પ્રથમ શ્લોકની અંદર પણ કરેલું છે કે ભગવાન જે છે એ પોતાનું મૂળ રૂપ ત્યાગ કરીને ક્યારેય પણ અવતાર ધારણ કરતા નથી. અને જ્યારે એ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે એમની અંદર અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ હોય જ છે. ભગવાન સ્વામિનારાયણ એ જ બાબતને અહીં સમર્થન કરે છે. લોયાના 4થા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે, અને તે જ ભગવાન ક્યારે મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ આદિ અનંત રૂપે કરીને ભાસે છે. લોયાના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામાનુજનું એમ મત છે જે પોતાના અક્ષરધામમાં સદા દિવ્યાકાર થકા બિરાજમાન છે ને સર્વે જે અવતાર તેના છે. આમ શ્રુતિ ભગવદી શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી ગીતા તથા ભગવાન સ્વામિનારાયણના વચનો એ વાતનું પ્રતિપાદન કરી દે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અવતાર ધારણ કરે છે. એટલે જે લોકો અવતારવાદને નકારે છે એ લોકોની બધી જ માન્યતા જે છે એ આ શાસ્ત્ર પ્રમાણથી અસિદ્ધ થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જ્યારે આ ધરાતલની ઉપર પધારે છે ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન જે છે એ ભગવાન જીવાત્માઓને આપે જ છે. ભગવાન વરાહ રૂપ ધારણ કરીને પધાર્યા ત્યારે પૃથ્વી દેવીને એમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું હતું. વરાહ પુરાણની અંદર એ બધો જ પ્રસંગ જે છે એ ઉપસ્થિત છે. મત્સ્ય અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે આ ધરાતલની ઉપર પધાર્યા ત્યારે સત્યવ્રત રાજાને એમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું હતું. એ વાત મત્સ્ય પુરાણની અંદર ઉપસ્થિત છે. ભગવાન શ્રી રામ જ્યારે આ ધરાતલની ઉપર પધાર્યા ત્યારે તેઓએ પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન જે છે
એ આપેલું હતું, જે અત્યારે રામ ગીતાના રૂપમાં આપણી સન્મુખ ઉપસ્થિત છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધરાતલની ઉપર પધાર્યા ત્યારે એમણે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન અર્જુનજીને અને ઉદ્ધવજીને આપેલું હતું, જે જ્ઞાન મહાભારતની અંદર, ગીતાની અંદર તથા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર જોવા મળે છે. નરનારાયણ દેવ રૂપે પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા ત્યારે એમણે પણ દેવર્ષિ નારદજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું હતું, જે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મ્યમાં જોવા મળે છે. કપિલ રૂપે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે પણ પોતાની માતા દેવહૂતિને સાંખ્ય તત્વનું જ્ઞાન આપેલું હતું. દેવર્ષિ નારદ રૂપે ભગવાન પધાર્યા ત્યારે એમણે પંચરાત્ર શાસ્ત્રની રક્ષા કરી. આમ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જ્યારે આ ધરાતલની ઉપર પધારે છે ત્યારે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને એ ભગવાન ધરાતલની ઉપર પધારી એવી લીલાઓ કરે છે કે જે લીલાઓનું ગાન કરવા માત્રથી મનુષ્ય જે છે એ સંસારનો ત્યાગ કરી પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરી જાય છે. નિર્વિકલ સમાધિની અંદર સ્થિત રહેનારા, કેવલ ને કેવલ નિર્ગુણ એવા આત્માનું ધ્યાન કરનારા સુખદેવજી જેવા મહાત્માઓ હતા. તે પણ એ પરબ્રહ્મ પરમાત્માની લીલા તરફ આકર્ષિત થઈને એ આત્મ સ્વરૂપનું ધ્યાન જે છે એ પડતું મૂકીને પરબ્રહ્મ પરમાત્માની લીલાની અંદર તન્મય થઈ ગયા હતા. આ વાત એમણે જ સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિતને કહેલી છે. માટે ભક્તો, એ ભગવાનની જે લીલાઓ જે છે એ લીલાઓ એટલી બધી અદ્ભુત છે કે ભક્તો એ લીલાઓને જોઈને, એનું શ્રવણ કરીને ગદગદ થઈ જાય છે અને એમનો પ્રેમ જે છે એ નેત્ર દ્વારા બહાર નીકળી જાય છે. અને એટલે માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાન શ્રી કૃષ્ણને રુદ્ર નામથી સંબોધેલા છે. રુદ્ર શબ્દની વ્યાખ્યા કરતા વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર રામાનુજ સંપ્રદાયના રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત શાસ્ત્રી હરિજીવનદાસજી પોતાની ટીકાની અંદર લખે છે કે ભૂતલ પર પ્રગટ થઈને ભગવાન શ્રીમદ નારાયણ એવી લીલા કરે છે કે જેને લઈને ભક્તો જે છે એ પણ રુદન કરવા લાગે છે. એ લીલાની અંદર એ લોકો તન્મય થઈ જાય છે અને એવા તો તન્મય થઈ જાય છે કે પોતાના સમસ્ત કાર્યને પણ એ લોકો વિસારી દે છે. જેનું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતની અંદર ગોપીઓ છે, માતા યશોદા છે, કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણની બાલ ચેષ્ટાઓ જોઈને પોતાના સમસ્ત કાર્યને એક બાજુ મૂકી એ ભગવાનની કેવલ ને કેવલ બાલ ચેષ્ટાઓની અંદર જ એવી તન્મય થઈ જતી હતી કે એમને પોતાના દેહનું પણ ભાન રહેતું ન હતું. આ પ્રમાણે ભગવાનની લીલાઓનું ગાન કરનારા, એનું ચિંતન કરનારા જે મહાત્માઓ જે છે એ લોકોને મોક્ષની પણ ઈચ્છા નથી થતી. એ લોકો કેવલ ને કેવલ પરમાત્માના ગુણાનુવાદની અંદર જ એવા રમણ કરતા હોય છે કે એ લોકોને મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે એવા સાધકોને ભક્તિ યોગનું દાન કરી દે છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર ઋષભદેવ ભગવાનના ચરિત્રની અંદર
ભગવાન વેદવ્યાસજી કહે છે, મુક્તિ દદાતી કરહી ચિત ન ભક્તિ યોગ, કે ભગવાન જે છે એ જીવાત્માને મુક્તિ આપી દે છે, પરંતુ ભક્તિ યોગ આપતા નથી. કારણ કે ભક્તિ યોગની અંદર એ પરબ્રહ્મ પરમાત્માએ બંધાઈ જવું પડે છે. એટલે પરમાત્મા જે છે એ ક્યારેય પણ જીવાત્માને ભક્તિનું દાન નથી કરતા. માટે ભક્તો ભગવાનની ભક્તિ જે છે એ અત્યંત દુર્લભ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકનો અર્થ જે છે એ બીજી રીતના પણ કરે છે. સ્વામી કહે છે કે મુમુક્ષુ જીવો ભગવદ ભક્ત સંતોનો સમાગમ કરવાથી તેના પારમાર્થિક વચનોમાં વિશ્વાસયુક્ત બને છે અને સંસારના સુખનો ત્યાગ કરે છે. ઘર કુટુંબનો પણ ત્યાગ કરીને સંતોની સાથે રહે છે અને સત્પુરુષોના ઉપદેશથી પરમાત્માના સ્વરૂપને ઓળખી પરમાત્માના ચરિત્રરૂપી અમૃતમાં એવા તો તરબોળ થઈ જાય છે કે મોક્ષને પણ ઈચ્છતા નથી. કેવલ પરબ્રહ્મ પરમાત્માની કથા વાર્તાનું જ શ્રવણ કીર્તન અને મનન કરી પોતાનું જીવન જે છે એ વ્યતીત કરે છે. અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક વાત બહુ સરસ કરી રહ્યા છે કે જે જીવાત્માને પરમાત્માની લીલાની અંદર તરબોળ થવું હોય એમણે સંતો પર વિશ્વાસ રાખી એમનો સમાગમ અવશ્ય કરવો જોઈએ. કારણ કે એ એકાંતિક સંતો જે છે એ પરમાત્માનો અનુભવ કરી ચૂકેલા હોય છે અને એ લોકોના વચનની ઉપર વિશ્વાસ રાખી મન વાણી અને કર્મથી જો એ સંતોનો સમાગમ કરવામાં આવે ને તો એ સંતોના સમાગમથી અને એ સંતોની કૃપાથી એમનો સંગ કરનારા જીવાત્માની અંદર પણ એ પ્રકારની ભક્તિ જે છે એ પ્રગટ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર ગધડા પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે, અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. આમ કહી સંતોના સમાગમની આવશ્યકતા કહે છે. ગધડા પ્રથમના 44મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સત્પુરુષોનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થયાનું કારણ છે. ભગવાનને વિશે પ્રીતિ એ જીવાત્માને ક્યારે થાય? ભગવાનની લીલાઓની અંદર એ જીવાત્માને પ્રીતિ ક્યારે થાય? કે જ્યારે એ સત્પુરુષોનો પ્રસંગ કરે અને સત્પુરુષો જ્યારે એ જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માની લીલાઓનું રહસ્ય સમજાવે, એમના સ્વરૂપને સમજાવે, ત્યારે એ જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માને વિશે પ્રીતિ થાય છે. માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં સંત સમાગમની આવશ્યકતા બતાવી રહ્યા છે. ગધડા મધ્યના 26મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ રીતે તો સર્વે ઠેકાણે છે. જે ચાકર હોય અથવા શિષ્ય હોય, તેને રાજા હોય તથા ગુરુ હોય, તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જો સવડું લે
અર્થાત કે સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે, અને શિખામણની વાત કહે ને અવડું લે તો તે ઉપર હેત થતું નથી. અર્થાત કે સંતોના સમાગમની અંદર પણ સંતો પર વિશ્વાસ રાખી એ આપણા દુર્ગુણોને બતાવે ત્યારે એ દુર્ગુણોને આપણે ટાળવાનો પ્રયાસ કરવાનો છે, એ સંતોનો ગુણ લેવાનો છે. પરંતુ ત્યાં મનની અંદર એવી ભાવના પ્રગટ નથી કરવાની કે આ સંત જે છે એ અમને ઘણું ટોકે છે. જો આ પ્રમાણેની ભાવના તમે લેવ તો તમારા દુર્ગુણો જે છે એ ક્યારેય પણ ટળે નહીં. અને જ્યાં લગીન દુર્ગુણો ન ટળે ત્યાં લગીન પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ જે છે એ અંતકરણની અંદર ક્યારેય પણ પ્રગટ ન થાય. માટે સંતોની ઉપર વિશ્વાસ લાવી એમનો મન, વાણી અને કર્મથી સંગ કરવાનો છે. લોયાના 10મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, તથા જે વિશ્વાસી હોય, કહેતા એમ સમજતો હોય, જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કરે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ સમજીને ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ બે જણ જ સુખિયા છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણે તથા સંતોએ જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે કરનાર મનુષ્ય જે છે એ આલોકની અંદર સુખી થાય છે, ને એ જ વ્યક્તિ પરલોકની અંદર પણ સુખી થાય છે. ભગવાન શ્રીમન નારાયણ તથા સંતો જે પ્રમાણે કહે તે પ્રમાણે કરનારા વ્યક્તિના અંતકરણમાંથી જ દુર્ગુણો જે છે એ નિવૃત્ત થાય છે, અને એના જ અંતકરણની અંદર ભક્તિ મહારાણીનો પ્રાદુર્ભાવ થાય છે. અને પછી એવો સાધક જે છે એ કેવલ ભગવાનના ગુણાનુવાદની અંદર જ રમણ કરનારો થઈ જાય છે. અને ભગવાન શ્રીમન નારાયણના ગુણાનુવાદની અંદર રમણ કરનારા એ સાધકની તો દેવતાઓ જે છે એ પણ વંદના કરે છે. જેમ શ્રુતિ ભગવદી જે છે એ એવા પુરુષની બાબતની અંદર કહે છે, યમ સર્વે દેવાહ નમંતી મુમુક્ષવઃ બ્રહ્મવાદીનઃ ચ. અર્થાત કે ભગવત ગુણાનુવાદ કરનારા મુમુક્ષુઓને દેવતાઓ પણ વંદન કરે છે. માટે ભક્તો, ભક્તિ મહારાણી પોતાના અંતકરણની અંદર પ્રગટ થાય એટલે માટે સંતોનો સમાગમ કરજો, અને સંતો તથા પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહે તે પ્રમાણે કરજો, તો તમારા હૃદયની અંદર ભક્તિ મહારાણી જે છે એ પ્રગટ થશે. અને પછી કેવલ ને કેવલ તમે ભગવાનના ગુણાનુવાદની અંદર જ રમણ કરનારા થશો. અહીં આ શ્લોકની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અવતારવાદનું પ્રતિપાદન કરેલું છે, તથા સંતોના સમાગમની મહત્તાનું પણ પ્રતિપાદન કરેલું છે. આમ અહીં વેદસ્તુતિની અંદર 21મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે 22મા શ્લોકની વ્યાખ્યા જે છે તથા 23મા શ્લોકની વ્યાખ્યા જે છે તે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.